फ्रेंड्स, वेलकम बैक। आज के हम इस वीडियो में करने वाले हैं क्लास 9th गुजराती का पार्ट 5। ठीक है, पार्ट 5 में हम लोग करेंगे पद्य का सविस्तार क्वेश्चन आंसर। ठीक है, पार्ट 4 में हम लोगों ने 2-3 वाक्य के क्वेश्चन आंसर कर लिए थे। ठीक है, विभाग बी का क्वेश्चन नंबर ब हम लोगों ने पार्ट 4 में किया था। पार्ट 5 में हम लोग करेंगे क्वेश्चन नंबर बी का क्वेश्चन नंबर 1 का क। सबसे पहले क्वेश्चन आता है आपका चैप्टर नंबर 12 में से क्वेश्चन नंबर 1, तो जाड़ू काव्यनु रस दर्शन करवो। तो इसका जो आपका सॉल्यूशन है वो ये रहा, तो जाड़ू काव्यना रस दर्शन करवो। तो आंसर है आप लोग का, तो जाड़ू काव्य गोपीना कृष्ण प्रेम दर्शन करावे छे, पण जरा जुदी रीते। गोपी कृष्णने પડકાર આપતા કહે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો। તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ। ડસકારા દઈને ગાયો ચરાવવું એવું કામ તો અમારા ગોકુળનો નાનો છોરો પણ ચપડીમાં કરી નાખે। તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા। આમ ગાગર ઉતારવાની બહાને ગોપી કૃષ્ણનું નૈટક્ય ઝંખે છે। नेक्स्ट जो क्वेश्चन है वो आता है आपका चैप्टर नंबर 14 में से क्वेश्चन नंबर 1। चैप्टर नंबर 12 में से एक ही क्वेश्चन था। नेक्स्ट चैप्टर में से क्वेश्चन नंबर 1, मारू तारू काव्यना कवि मारा तारानो भेदभाव टाळवा कयो मार्ग बतावे छे। आंसर है, कवि मारा तारानो भेदभाव टाळवा माटे सहियारानो मार्ग बतावे छे। सामी व्यक्तिने आनंद आपवो ए महत्वनुं छे। सामी व्यक्ति जीते ने खुशी थाय होय तो हारवामां पण मजा छे। इट्टा किट्टा पण कायमी ना होय। हळीमळीने हसीए रमीए गीत गावानो आनंद माणीए, रमकड़ुं रमवानी मोज माणीए, तेमा मारा तारानो भेद न रखाय। चैप्टर नंबर 14 का भी क्वेश्चन खत्म होता है, जिसमें एक ही क्वेश्चन था। नेक्स्ट आता है चैप्टर नंबर 16 में से क्वेश्चन नंबर 1, गोकुळ में आवो तो कृतिमा राधा कृष्ण ने अंतर में ओछू न लाववानी बात केम करे छे। आंसर है, गोकुळ में आवो तो कृतिमा राधाए कृष्ण ने कदम्बना પાંદડા ઉપર પત્ર લખ્યો છે તે છે। કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે તેનું રાધાને દુઃખ છે, તેને તે માટે માઠું પણ લાગ્યું છે, એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો પણ રાધાને મુખ ના બતાવશો, અને જો તમે ગાયોનું ધણ લઈને ભલે ગોવર્ધન જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો। તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો પણ હવે તાંદુલની પોટલીને અડવા કોઈ દોડશે નહીં। વિરહની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકશો નથી, એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે। चैप्टर नंबर 16 में से क्वेश्चन नंबर 1 था, जो आपका खत्म होता है। नेक्स्ट आता है चैप्टर नंबर 18 का क्वेश्चन नंबर 1, दीकरीनी विदायनी वेदना वाक्यना काव्यना आधारे वर्णवो। तो आंसर है, दीकरीनी विदायना कारणे घरमां अने શેરીમાં ખાલીપો ઊભો થયો છે, કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું છે। એના જવાથી સ્વજનો વ્યથિત થઈ જાય છે, દીકરીના સંસ્મરણો તાજા થાય છે અને એમને એવું લાગે છે કે જાણે ગોખથી દીવો ચાલી ગયો, હવે આંગણામાં પહેલા જેવી રંગોળીની ભાત રહેશે નહીં। नेक्स्ट आता है आपका प्रथम परीक्षानी अभ्यासक्रममांथी क्वेश्चन नंबर 1, ए लोको काव्यना आधारे स्वार्थी अने शोषणखोरो लोको उपरना कटाक्ष जणावो। आंसर है, आ काव्यमां कविए स्वार्थी अने शोषणखोरो लोको उपर कटाक्ष कर्यो छे। तेओ पोताना स्वार्थमां मानवता भूली जाय छे। गरीब माणस अनाज वगर भूखे मरतो होय, तेने પહેરવા માટે કપડાં ન હોય, પણ શોષણખોરો અનાજ અને કપડાંનો સંગ્રહ કરીને તે ઊંચી કિંમતે વેચે છે।
કવિએ આવા લોકોને નોટો ખાઈને ઉછેરનાર ઊંધાઈ કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી. કવિ જંતુનાશક દવા થઈ તેમનામાં માનવતા જગાવવા ઈચ્છે છે. નેક્સ્ટ ક્વેશ્ચન है, જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચાર જણાવો. આન્સર है, અજ્ઞાનીઓ ઘુવડ જેવા હોય છે. તેઓ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. તેઓ નવીન વિચારો સ્વીકારવા તૈયાર હોતા નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરે છે. તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહ્યા ક્યારના થઈ ગયા. આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે. નેક્સ્ટ ક્વેશ્ચન है आपका, નૂતન યુગના પ્રવાસી કેવા હોય તે નવસર્જનની માટે કાવ્યના આધારે વર્ણવો. તો આન્સર है, નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય. તેઓ પ્રગતિના પંથ હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય. તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાની સ્વપ્ન સેવતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો. આન્સર है, ગુજરાતીની વિશેષતા, ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે, પણ ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતીની રીત ભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને सत्यથી संचित करे છે. तो यहाँ पे आपका सविस्तार क्वेश्चन आंसर पूरा होता है. ठीक है, नेक्स्ट अब आपका आता है विभाग सी, जिसमें आपका व्याकरण विभाग है. ठीक है, विभाग सी हम लोग इस पार्ट में क्वेश्चन नंबर 1 करेंगे. सूचना मुजब फेरफार करो. क्वेश्चन नंबर 1, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. क्वेश्चन नंबर 1, મારું ઘર મોટું છે. आंसर है आपका मोटू. ऑप्शन क. विशेषण आएगा इसमें आपका, विशेषण आपको ढूंढ के लिखना है. तो फर्स्ट में आपका विशेषण आएगा मोटू, ऑप्शन क. सेकेंड, झूठी कीर्तिना भूतने भगाड़ो. आंसर आएगा आपका झूठी, ऑप्शन अ. थर्ड है आपका मित्रनो मोटो दीकरो आव्यो. आंसर आएगा आप लोग को मोटो, ऑप्शन ब. फोर्थ नंबर, रीमाए सुंदर गीत गायूं. आंसर आएगा आप लोग का सुंदर, ऑप्शन ब. फिफ्थ नंबर, बबली बच्चे जो कोईक फल खाती. आंसर है कोईक. ठीक है, आंसर आएगा आप लोग का कोईक, ऑप्शन क. सिक्स नंबर, ત્યારે તું ધૂળિયા નેળિયામાં હુદ હુદ ચણતા હતા. आंसर आएगा आप लोग का घुड़िया, ऑप्शन ब. 7 नंबर, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. आंसर आएगा મોંઘેરા, ऑप्शन क. 8 नंबर, ફળિયામાં વિશાળ વડનું ઝાડ છે. आंसर आएगा विशाल, ऑप्शन ब. ठीक है, फर्स्ट का आंसर आएगा मोटू, सेकंड का आएगा जूठी, थर्ड का आएगा मोटो, फोर्थ का आएगा सुंदर, फिफ्थ का आएगा कोई, सिक्स का आएगा धुड़िया, सेवन का आएगा मोंघेरा और एट्थ का आएगा विशाल. नेक्स्ट अब आपका आता है क्वेश्चन नंबर 2, नीचेना वाक्योंमांथी क्रिया विशेषण शोधो, जो हम नेक्स्ट पार्ट में करने वाले हैं. आज के लिए सिर्फ इतना ही. नेक्स्ट पार्ट में हम लोग विभाग सी का सेकंड नंबर से करेंगे क्रिया विशेषण. यहाँ तक आई होप आप लोग को समझ में आया होगा. ठीक है, अगर आपको हमारा वीडियो पसंद है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और शेयर कीजिए, कमेंट कीजिए. अगर आपको कोई भी चीज़ नहीं समझ में आ रहा है, फिर अगर आपको किसी भी चीज़ का असाइनमेंट का वीडियो चाहिए, कोई भी सब्जेक्ट में कोई डाउट है तो हमें कमेंट कीजिए, हम आपको उसका वीडियो बना के प्रोवाइड कर देंगे. मिलते हैं. जय हिंद, जय भारत.